વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 8ની ગુજરાતીની નવી આઈડિયા સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 15મો પાઠ છે. પહેલા વેળો નિર્ણય. પ્રેરક કથા છે જેના લેખક છે ગિરીશ ગણાત્રા. આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા બીજા મિત્ર હોય તો એને પણ જરૂર આપણો વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો પ્લેલિસ્ટમાં જઈને તમે નોખા વિષયના અને નોખા ધોરણના વિડીયો તમે જોઈ શકશો. ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, એમાં સૌથી પહેલાં કહી દઉં કે ડાયરેક્ટ આમાં જવાબ આપેલા જ છે, બરાબર છે. તમારી સ્વાધ્યાય પોથીમાં મોટા પ્રશ્નો અને અમુક નિબંધ એવું બધું આપેલું હશે ડાયરેક્ટ છાપેલું, જે આમાં આવતું નથી. આપણે ડાયરેક્ટ જવાબ જોઈશું એટલે શાંતિથી તમે ટેલી કરી લેવાનું કે કયો પ્રશ્ન વંચાય છે અને કયો એનો જવાબ છે. ચાલો હવે આપણે શરૂઆત કરીએ વિકલ્પોથી. ચાલો, પહેલા પ્રશ્નમાં બી આવશે ગિરીશ ગણાત્રા, બીજામાં આવશે ડી એન્જિનિયરિંગ કોલેજ, ત્રીજામાં આવશે સી 70 થી 75 કિમી, ચોથામાં આવશે બી 5000, પાંચમામાં આવશે સી કપડાં સુકવવાની દોરી, છઠ્ઠામાં આવશે ડી વિજય, સાતમામાં આવશે એ અભ્યાસ છોડી નોકરી કરવા, આઠમામાં આવશે સી વિજયના ભણતર માટે, નવમામાં આવશે સી ખૂબ ખુશ થયા. પછી બીજું આવે છે ખાલી જગ્યા પૂરો. ચાલો, પહેલી ખાલી જગ્યાના જવાબમાં આવશે કેમિકલ, બીજામાં આવશે મધુબેન, ત્રીજામાં માતા, ચોથામાં ખાખરા, પાંચમામાં અઠવાડિયે, છઠ્ઠામાં વિજય અને સાતમામાં આવશે હોશિયાર. પછી ત્રીજો પ્રશ્ન છે ખરા કે ખોટા જણાવો. ચાલો, પહેલામાં આવશે ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખરું, સાતમામાં ખરું, આઠમામાં ખરું. ચાલો, પછી ચોથું છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે છે તે જણાવો. ચાલો, પહેલામાં જવાબમાં આવશે ગૌરાંગ, બીજામાં મધુબહેન, ત્રીજામાં હેમંતભાઈ, ચોથામાં મધુબહેન, પાંચમામાં મધુબહેન, છઠ્ઠામાં હેમંતભાઈ, સાતમામાં હેમંતભાઈ, આઠમામાં મધુબહેન, નવમામાં વિજય અને દસમામાં આવશે ગૌરાંગ. ચાલો, પછી આગળ પાંચમો પ્રશ્ન છે નીચેના વાક્યને વાર્તાના ઘટનાક્રમમાં ગોઠવો. ચાલો, પહેલું વાક્ય આવશે કે ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું. બીજું આવશે કે ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલાવવામાં આવ્યું. ત્રીજું આવશે કે ગૌરાંગના ખાતામાં 5000 રૂપિયા જમા કરાવ્યા. પછી ચોથું આવશે કે હેમંતભાઈ ગૌરાંગ ઉપર તાડપ્યા. પછી પાંચમું આવશે કે મધુબેને પોતાના પુત્રને મનાવ્યો. પછી છઠ્ઠું આવશે કે પિતાનું અવસાન થતાં વિજય અભ્યાસ છોડી દીધો. પછી સાતમું આવશે કે કોલેજના મિત્રોએ વિજયની ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો. અને સાતમું આવશે કે ગૌરાંગના નિર્ણય ઉપર હેમંતભાઈને આનંદ થયો. ચાલો, પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ઉત્તર લખો. ચાલો, એમાં પહેલું આવશે કે પહેલાના જવાબમાં શાંતિથી તમે પ્રશ્ન પહેલાં વાંચજો અને શેનો જવાબ છે તે જોઈ લેજો. લગભગ તો પહેલો જ આવશે. ચાલો, પહેલું છે ગૌરાંગ મજાકમાં મમ્મીને કહેતો હતો કે મને ખબર નહોતી કે છોકરાઓને પણ હું કરિયાવર અપાતો હશે, છોકરીઓને અપાય છે એ હું જાણું છું. પછી બીજું છે મધુબેને ગૌરાંગના પિતાને કોલેજ પાસેની બેંકમાં ગૌરાંગના નામનું ખાતું ખોલાવી તેમાં 5000 રૂપિયા જમા કરાવવાનું સૂચન કર્યું. પછી ત્રીજું છે મધુબેને ગૌરાંગના હાથમાં ચેકબુક આપતા શિખામણ આપી કે ચેકબુકને તાળાકુંચીમાં સંભાળીને રાખજે. પછી ચોથું છે હેમંતભાઈના માનવા મુજબ છોકરાઓને 16 વર્ષની ઉંમર પછી ઘરની બહાર મૂકી દેવા જોઈએ. પછી પાંચમો છે હેમંતભાઈના મતે અનુભવથી જે શીખે એ સાચું ભણતર છે. પછી છઠ્ઠું છે ગૌરાંગ ડિગ્રી લઈને પાછો આવ્યો પછી પિતાના ધંધામાં ઝંપલાવી દીધું. પછી સાતમું છે હેમંતભાઈ ચોકસાઈ ભરી અને નાળિયેરની છાલ જેવા કડક છતાં કોપરા જેવા પૂર્ણ સ્વભાવના હતા. પછી આઠમું છે પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલાં જ વિજયના પિતાનું મૃત્યુ થયું હતું. પછી નવમું છે ગૌરાંગે વિજયને મુસીબતમાં મદદ કરી એ વાત જાણીને મધુબેન ખુશ થયા અને તેમને લાગ્યું કે ગૌરાંગે ખર્ચેલા પૈસા સારા કામમાં લેખે લાગ્યા. પછી દસમું આવશે મિત્ર વિજયના ભણતર પાછળ 5000 રૂપિયા ખર્ચવાના ગૌરાંગના સારા નિર્ણયથી હેમંતભાઈને આનંદ થયો. ચાલો, પછી અહીંયા સાતમો પ્રશ્ન છે એ 2-3 વાક્યમાં એ તમને આપેલા જ છે અંદર. આઠમા પ્રશ્નના ઉત્તર લખો એ પણ આપેલા છે.
ચાલો પછી 9મું છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એટલે એમાં પહેલું છે કે કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો અને તેમાં એકમને આધારે વધુ શબ્દોને ઉમેરો કરો. ચાલો, શેને લગતા છે આ શબ્દો? આ બધા કૌંસમાં આપ્યા એ તમારે કહેવાનું છે. ચાલો, બેંકને લગતા શબ્દો કયા કયા છે આમાંથી? તો ગોતીને લખો. બેંક, પછી ફોર્મ, પછી બચત ખાતું, પછી પૈસા, પછી જમા, પછી બેલેન્સ, પછી ચેકબુક, પછી રૂપિયા, પછી એસોસિએટેડ. પછી શિક્ષણને લગતા શબ્દો એમાં કયા કયા આવશે? તો યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયર, ફાર્મ, કોલેજ, પછી હોસ્ટેલ, પછી એડમિશન, પછી ભણતર, પછી ફેકલ્ટી, પછી સેમેસ્ટર, પછી અભ્યાસ, પછી ડિગ્રી, પછી આવશે એસોસિએટેડ. ચાલો પછી બીજું છે, આ એકમમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધીને તેનો ગુજરાતી અર્થ લખો. ઉદાહરણ તરીકે યુનિવર્સિટી એટલે એને ગુજરાતીમાં શું કહેવાય? યુનિવર્સિટીને વિશ્વવિદ્યાલય. એવી રીતના એ બધા આપેલા છે, બરાબર. ચાલો પછી પહેલાના જવાબમાં આવશે પ્રવેશ, બીજામાં વિદ્યાશાખા, ત્રીજામાં ભોજનાલય, ચોથામાં ઇજનેરી, પછી પાંચમામાં આવશે રસાયણ, પછી છઠ્ઠામાં આવશે છાત્રાલય, પછી સાતમામાં આવશે શેષ રકમ, આઠમામાં આવશે પદવી, પછી નવમામાં આવશે હાથ ખર્ચ માટેના પૈસા, પછી 10મામાં આવશે કબાટ, 11મામાં સત્ર, પછી 12મામાં આવશે કારકિર્દી, 13મામાં સ્નાતક, પછી 14મામાં આવશે વિશેષ યોગ્યતા અને 15મામાં આવશે સંકળાયેલ. ચાલો પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, વાક્યમાં વપરાયેલ અંગ્રેજી અર્થવાળા શબ્દોને સ્થાને ગુજરાતી અર્થ લખી વાક્ય ફરીથી લખો. ચાલો ઉદાહરણ તરીકે તમને અહીં આપ્યું છે કે આરવે ગુજરાતી યુનિવર્સિટીમાં એડમિશન લીધું, તો કે આરવે ગુજરાત વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. યુનિવર્સિટીનું શું કરી નાખ્યું? વિશ્વવિદ્યાલય. ચાલો એવી રીતના પહેલાના જવાબમાં આવશે કે ગૌરાંગને રસાયણ ઇજનેરી વિદ્યાશાખામાં પ્રવેશ મળ્યો. પછી બીજું આવશે કે આવજામાં સમય ન વેડફાય એટલા માટે તો છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો. પછી ત્રીજું આવશે કે છાત્રાલયના ઓરડામાં દરેક વિદ્યાર્થી માટે અલગ કબાટ હતા. પછી ચોથું આવશે કે વિજયનું પહેલું સત્ર પૂરું થાય તે પહેલાં જ એના પિતા મૃત્યુ પામ્યા. પછી પાંચમું આવશે 1.5 વર્ષ માટે વિજયની આખી કારકિર્દી રોડાઈ જતી હતી. પછી છઠ્ઠું આવશે પછી તારો પહેલો દોસ્ત વિજય સ્નાતક થયો ખરો. પછી સાતમું આવશે કે વિશ્વવિદ્યાલયમાં વિજય વિશેષ યોગ્યતા સાથે પાસ થઈ ગયો. ચાલો પછી પાઠ્યપુસ્તકનો છે પ્રશ્ન, એ તમારે શિક્ષક પાસેથી ભરવાનો છે. ચાલો પછી આગળ આવે છે 10મો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ. ચાલો પહેલાના જવાબમાં આવશે મહાવિદ્યાલય, બીજામાં યાદી, ત્રીજામાં ઓછાળ, ચોથામાં ડોલ, પાંચમામાં એકાએક, છઠ્ઠામાં કાળજી, સાતમામાં પેરામણી, આઠમામાં સાર્થક, નવમામાં દર્પણ, 10મામાં મરજી, 11મામાં સુખ શાંતિ અને 12મામાં આવશે વિરહ. પછી આગળ આવે છે 11મો પ્રશ્ન, વિરોધી શબ્દ લખો. ચાલો પહેલાના જવાબમાં અવ્યવસ્થા, બીજામાં નાપસંદગી, ત્રીજામાં ઉપાડ, ચોથામાં ઘટ, પાંચમામાં અકલ્યાણ, છઠ્ઠામાં અસંમતિ, સાતમામાં આસાની, આઠમામાં આવશે સંયોગ, પછી નવમામાં આવશે અનઅનુભવ, પછી 10મામાં આવશે બેજવાબદાર, 11મામાં અચોકસાઈ, 12મામાં આવશે ઉપેક્ષા. ચાલો પછી 12મો પ્રશ્ન છે, જોડણી સુધારીને લખો. ચાલો ડાયરેક્ટ જવાબમાં પહેલામાં આવશે ઓશિકું આમ લખાય, બરાબર. પછી બીજું આવશે બુટ પોલીસ, ત્રીજું અરીસો, ચોથું એન્જિનિયરિંગ, પાંચમું વિદ્યાર્થી, છઠ્ઠું સિંદરી, સાતમું કુંચી, પછી આઠમું શિખામણ, નવમું અંતિમ વિધિ, 10મું હોશિયાર, પછી યુનિવર્સિટી ને 12મું આવશે ઓફિસ. તો આવી રીતે જોડણી સાચી લખાય. ચાલો પછી 13મો પ્રશ્ન છે, નીચેના શબ્દકોશના ક્રમમાં ગોઠવો, એટલે કે કક્કાના ક્રમમાં તમારે ગોઠવીને લખવાના છે. ચાલો પહેલાના જવાબમાં પહેલાં આવશે ચાદર, પછી ચીવટ, પછી બાલદી, પછી વિરહ, પછી આવશે સાર્થક. પછી બીજામાં આવશે અનરાધાર, પછી ક્ષેમ કલ્યાણ, પછી પેરામણી, પછી ભોજનાલય, પછી આવશે વિદ્યાશાખા. પછી 14મો પ્રશ્ન છે, નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડીને લખો. ચાલો પહેલામાં, ચાલો પછી આગળ આવશે પહેલામાં ઓ, સ, ઈ, ક અને ઉ. પછી બીજામાં આવશે ક, આ, ડ, અ, જ, ઈ. પછી ત્રીજામાં આવશે અન, ત, ઈ, મ, અ, વ, ઈ, ધ અને ઈ. પછી ચોથામાં આવશે વ, ઈ, દ, ય, આ, ર, થ અને ઈ. પછી પાંચમામાં આવશે ર, અ, જ, ઈ, સ, ટ, ર, એ, સ, અ અને ન. ચાલો પછી આવે છે 15મું, નીચેના ધ્વનિઓ જોડીને શબ્દો લખો. ચાલો તો આવી રીતના તમને આપ્યા છે, તેને જોડીને શબ્દો બનાવો. તો પહેલામાં બનશે સિંદરી, બીજામાં અરીસો, ત્રીજામાં દોરડી, ચોથામાં વિદ્યાશાખા અને પાંચમામાં આવશે પેરામણી.
પછી 16મું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો પહેલામાં આવશે હોસ્ટેલ, બીજામાં રજાઈ, ત્રીજામાં ગલેફ અને ચોથામાં આવશે મેસ. પછી 17મું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો. ચાલો, કામ સરી જવું એટલે કે કાર્ય પૂર્ણ થવું. તેનો વાક્ય પ્રયોગ શું થઈ છે કે આ ગાદલા ગોદલા વીંટાળીને જે દોરી લાવે તેનાથી કામ સરી જશે. પછી બીજું છે ઝંપલાવી દેવું, તો કે પૂરા જોશથી કોઈ કામમાં જોડાઈ જવું. તેનું વાક્ય શું થશે તો કે ગૌરાંગ ડિગ્રી લઈને પાછો આવ્યો અને પિતાના ધંધામાં ઝંપલાવી દીધું. પછી ત્રીજું છે તાડુકી ઉઠવું, એટલે કે ગુસ્સાથી બરાડી ઉઠવું. તેનું વાક્ય થશે કે બેંકના પૈસાનો હિસાબ ન મળતા હેમંતભાઈ ગૌરાંગ ઉપર તાડુકી ઉઠ્યા. પછી ચોથું છે સુખના દિવસો જોવા, તો કે જીવનમાં સુખ શાંતિ આવવી. તો કે પુત્ર એન્જિનિયર થશે ત્યારે સુખના દિવસો જોવા મળશે. પછી 5મું છે રોડાઈ જવું, એટલે કે બરબાદ થઈ જવું, નષ્ટ થઈ જવું. એનું વાક્ય શું થશે તો કે 1.5 વર્ષ માટે વિજયની આખી કેરિયર રોડાઈ જતી હતી. પછી 6ઠું છે લેખે લાગવું, તો કે સાર્થક થવું અથવા તો કે સફળ થવું. તો કે વિજય માટે ગૌરાંગે ખર્ચેલા પૈસા લેખે લાગ્યા. ચાલો પછી આગળ છે 18 નીચેની કહેવતના અર્થ લખો. તો કહેવત આપી હોય તો એના પહેલાંના જવાબમાં આવશે કે માતા મહાન છે, તેના સમાન બીજું કોઈ નથી. પછી બીજું છે મા વગર જીવનમાં ખુશી અને હૂંફ અધૂરા લાગે છે. પછી ત્રીજું છે મા શબ્દ બોલતા આનંદિત થવાય. પછી ચોથું છે 100 શિક્ષક પાસેથી બાળક જેટલું શીખે છે તેટલું તે પોતાની એક માતા પાસેથી શીખી લે છે. ચાલો પછી વિચાર વિસ્તાર છે પારકી માં જ કાન વિંધે. એના જવાબ તમને મેન્ટર સિરીઝમાં આપેલો છે. ચાલો, તો અહીંયા તમારો પાઠ થાય છે. એ પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરજો. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેવા આપણી ચેનલ ડી સોલ્યુશન.